You cannot change your future, but you can change your habits. And surely your habits will change your future. Said by Dr. APJ Abdul Kalam. Hello students, how are you all? I hope you all are well and good. So students, we have learned standard 10th unit number 1 against the odds. So today we will learn standard 10th subject English semester 1 chapter number 1 against the odds various exercises. So in comprehension, our first exercise is read the extracts and answer the questions which are brought from Treks to Tajnagar, our chapter's first part. So let's see first paragraph. For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. So છેલ્લા 25 વર્ષથી ગુરગાંવ નજીક આવેલ ગામ તાજનગર ના રહેવાસીઓએ રેલવે સ્ટેશન બનાવવા માટે પ્રયાસો કર્યા હતા એટલે કે માંગણીઓ કરી હતી રેલવે તંત્ર પર when their demand was not met પરંતુ જ્યારે તેમની આ માંગણીઓ પૂરી કરવામાં ન આવી the villagers decided to take matters into their own hands તો ગામના લોકોએ આ કામ પોતે જ કરવાનું નક્કી કર્યું for that તેના માટે they pulled in 21 lakh rupees and built a railway station on their own તો તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને રેલવે સ્ટેશન પોતાની જાતે બનાવ્યું હતું. So let's see questions. So our first question is how long did the people of Tajnagar try to persuade the railway authorities for a railway station? એટલે કે તાજનગર ગામના લોકોએ રેલવે સ્ટેશન બનાવવા માટે જે રેલવે ઓથોરિટી હતી એને કેટલા વર્ષો સુધી માંગણી કરી હતી? Yes, for 25 years. So આનો આન્સર ક્યાં છે? Yes, first જે સેન્ટેન્સ છે એ જ આનો આન્સર રહેશે પણ આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર લખી શકીએ નહીં આપણે ક્વેશ્ચનના આધારે આન્સર લખવાનો રહેશે તો અહીં ક્વેશ્ચન કયા કારણો છે તે જાણવા માટે સહાયકારક ક્રિયાપદ કયું છે તે જોવાનું રહેશે તો સહાયકારક ક્રિયાપદ અહીં ડીડ આપવામાં આવ્યું છે એટલે કે ક્વેશ્ચન કયા કાળની અંદર છે વર્તમાન ભૂતકાળની અંદર છે તો ભૂતકાળની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે તો એનો આન્સર પણ આપણે ભૂતકાળમાં લખવાનું રહેશે સો એની અંદર આપણે સબ્જેક્ટ શોધવાનું રહેશે તો સબ્જેક્ટ શું છે જે આન્સર કરીએ ત્યારે સબ્જેક્ટ પહેલા લખવાનું રહેશે તો સબ્જેક્ટ શું છે ક્વેશ્ચનની અંદરથી જ મળી જશે તો પીપલ ઓફ તાજનગર તો આ શું છે સબ્જેક્ટ એ સૌથી પહેલા લખવાનું રહેશે પછી વર્બ શું છે ટ્રાય તો અહીં ડીડ આપણે કાઢી નાખવાનું છે એટલા માટે જે મેઇન વર્બ છે આ હેલ્પિંગ વર્બ છે એ કાઢી નાખવાનો અને મેઇન વર્બ ટ્રાય છે એને ભૂતકાળમાં ફેરવવાનું રહેશે એટલે ટ્રાય થઈ જશે ધ પીપલ ઓફ તાજનગર ટ્રાઈડ પછી અહીંથી આપણે લખવાનું રહેશે ટુ પરસ્યુએટ ધ વિલેજ ઓથોરિટીઝ ફોર 25 years for a railway station, right? તો આન્સર કેવી રીતના બનશે the people of Tajnagar tried to persuade the railway authorities for 25 years for a railway station, right? આન્સર જોયું આન્સર પણ આ રીતે છે the people of Tajnagar subject tried verb નું ભૂતકાળનું રૂપ to persuade the railway authorities for 25 years for a railway station, right? So our first question is over. So let's see second question. How much money did they collect? અહીં પણ ક્વેશ્ચનના આધારે આન્સર લખવાનો છે પણ ક્વેશ્ચન કયા કારણનો છે ડીડ છે આપવામાં આવ્યું છે હેલ્પિંગ વર્બ તરીકે એટલે એને કાઢી નાખવાનું રહેશે અને આન્સર પણ ભૂતકાળમાં લખવાનું રહેશે પણ પરંતુ કેટલા રૂપિયા એઓએ ભેગા કર્યા હતા યસ કેટલા 21 lakh rupees તો ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર નહીં લખી શકીએ ક્વેશ્ચનના આધારે આન્સર લખવાનું રહેશે તો સબ્જેક્ટ શું છે ધે તો ધે એઝ ઇટ ઇઝ ધે કોના માટે વાપરવામાં આવ્યું છે ધ વિલેજર્સ તો તમે ધ વિલેજર્સ પણ લખી શકો અને ધે પણ લખી શકો પણ ક્વેશ્ચનને બંધ બેસતો રાખવા માટે ધે લખવાનું જરૂરી છે ધે હવે ડીડ કાઢી નાખીએ એટલા માટે કલેક્ટનું ભૂતકાળનું રૂપ શું બનશે collected they collected how much money 21 lakh rupees તો
તો આન્સર કેવી રીતના આવશે? they collected 21 lakh rupees, right? they collected 21 lakh rupees. ઓકે, આઈ હોપ કે તમને સમજ આવી હશે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, પેરેગ્રાફ નંબર 2. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. તો મોટા 3000 જેટલા લોકો તે ગામમાં રહે છે, તાજનગર ગામમાં રહે છે 3000 જેટલા લોકો. તેમાંથી મોટા ભાગના કોણ છે? ખેડૂતનો વ્યવસાય કરે છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ તેમને ખૂબ જ પ્રબળ ઈચ્છા હતી તેમના ગામમાં સ્ટેશન બને એની. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એટલા માટે બધાએ પોતાની ક્ષમતા પ્રમાણે પૈસા ડોનેટ કર્યા હતા. કેટલી ક્ષમતા પ્રમાણે? તો રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. એટલે કે 3000 થી લઈને 75,000 રૂપિયાની વચ્ચે તેઓએ પૈસા ડોનેટ કર્યા હતા. એન્ડ ત્યાંના એક ભૂતપૂર્વ સરપંચ શું કહે છે જોઈએ? they donated money for the station and we donated the construction in January 2008, said Ranjit Singh, a former village સરપંચ. એટલે કે ત્યાંના એક ભૂતપૂર્વ સરપંચે શું કહ્યું કે ગામના લોકોએ પૈસા ડોનેટ કર્યા અને અમે રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન જાન્યુઆરી 2008 થી સ્ટાર્ટ કર્યું હતું. લેટ્સ સી ક્વેશ્ચન્સ. our first question is what was the burning desire of the people? તો ગામના લોકોની પ્રબળ ઈચ્છા શું હતી? યસ, we can see the answer in the paragraph in second sentence, right? સેકન્ડ સેન્ટેન્સની અંદર ક્વેશ્ચનનો આન્સર આપવામાં આવ્યો છે. તો ફર્સ્ટ આપણે શું કરવાનું? ક્વેશ્ચન વાંચવાનો, તેનો આન્સર પેરેગ્રાફમાંથી શોધવાનો. ધેન ક્વેશ્ચન કયા કાળમાં છે તે જોવાનું. વોઝ આપવામાં આવ્યું છે એટલે ક્વેશ્ચન ભૂતકાળમાં છે એટલે આન્સર પણ ભૂતકાળમાં લખવાનો રહેશે. સો એની અંદર આપણે સબ્જેક્ટ શોધવાનું રહેશે. સબ્જેક્ટ શું છે? ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ. કારણ કે સબ્જેક્ટ ઓલવેઝ આન્સરની શરૂઆતમાં આવે છે. તો આન્સરમાં ફર્સ્ટ સબ્જેક્ટ આવશે અને સબ્જેક્ટ મોટા ભાગે ક્વેશ્ચનની અંદર જ આપવામાં આવ્યું રહેશે. ફક્ત WHO WHO વાળા ક્વેશ્ચનની અંદર સબ્જેક્ટ આપવામાં આવ્યું ના હશે. તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, સબ્જેક્ટ, ધેન વર્બ, ભૂતકાળનું વર્બ, હેલ્પિંગ વર્બ જ લખવાનું રહેશે. ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ, શું હતી? ટુ હેવ અ સ્ટેશન ઇન, ધની જગ્યાએ શું આવશે? ધેર વિલેજ. ઓકે, આન્સર ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ, subject was verb, to have a railway station in their village. Answer. Okay, let's see next question. What are most of the people living in the village? મોટા ભાગના ગામમાં લોકો રહેતા હતા તેઓ કોણ હતા? યસ, ફાર્મર્સ હતા. સો આનો આન્સર પણ આપણે પહેલા શું કરવાનું? પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન શોધવાનો. તો ફર્સ્ટ સેન્ટેન્સ ઇઝ ધ આન્સર. ઓકે, ક્વેશ્ચન મળી ગયો, સોરી આન્સર મળી ગયો. પછી ક્વેશ્ચન કયા કાળમાં છે? વર્તમાન કાળમાં. હવે સબ્જેક્ટ શોધવાનું. સબ્જેક્ટ શું છે? મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. આ શું છે? સબ્જેક્ટ. અને વર્બ શું આપવામાં આવ્યું છે? આર. એન્ડ આન્સર શું છે? આર ફાર્મર્સ. ઓકે, તો જવાબ લખીએ. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર farmers. ઓકે, જોયું વિદ્યાર્થી મિત્રો? શું છે? મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. આ શું છે? સબ્જેક્ટ, જે ક્વેશ્ચન ની અંદરથી જ આપણને મળી જાય છે. વર્બ પણ ક્વેશ્ચન અંદરથી મળી ગયું છે, આર. અને આન્સર શું છે? ફાર્મર્સ. ફાર્મર્સ. ઓકે, યસ, લેટ્સ મૂવ ઓન ધ હોમવર્ક. હોમવર્ક શું કરી લેવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? હોમવર્ક. તો હોમવર્ક માટે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું રહેશે. ઓકે, આગળ વધીએ. યસ, we have completed our against the odds chapter first part which is શું હતો? text to Tajnagar. Now we move on to second part, Sitapur slide. So in comprehension, our first exercise is read the extracts and answer the questions which are brought from Sitapur slide. Okay, our first paragraph is, so let's see our first paragraph. In rural Uttar Pradesh, over 60% of households are without power. એટલે કે ઉત્તર પ્રદેશ રાજ્યના 60% પ્રદેશોમાં
હજુ સુધી વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર જિલ્લો છે જેની અંદર પણ હજુ સુધી વીજળી નથી. તો સીતાપુર ક્યાં આવેલું છે? સીતાપુર એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક જિલ્લો છે અને એની અંદર પણ ઘણા ગામો છે. ઓકે, a small social enterprise called Mera Gaon Power, which is in abbreviation called MGP, is trying to change things. તો આ મેરા ગાંવ પાવર નામની જે સામાજિક સંસ્થા છે, સોશિયલ એન્ટરપ્રાઇઝ મીન્સ સામાજિક સંસ્થા, એ શું કામ કરી રહી છે કે આ સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. સ્થિતિ કઈ છે કે હજુ સુધી ગામડાઓમાં, સીતાપુર ડિસ્ટ્રિક્ટના ગામડાઓમાં હજુ સુધી લાઇટ નથી. They are putting 2 solar panels at a time. તેઓ એકી સાથે 2 સોલાર પેનલ્સ, સૌર ઉર્જાની તકતીઓ ગોઠવી રહ્યા છે. તો તેઓ કેવી રીતના પરિસ્થિતિ ચેન્જ કરી રહ્યા છે કે તેઓ સોલાર પેનલ્સ લગાવી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક વર્ષની અંદર, MGP has connected 3,500 customers to solar power mini grids at a village level. અને એક વર્ષની અંદર તો MGP નામની સોશિયલ સંસ્થાએ, સોશિયલ એન્ટરપ્રાઇઝે 3,500 ગ્રાહકોને આ સોલાર પાવર એટલે સૌર ઉર્જાના નાના વીજ સંકલન સાથે ગામના લોકોને જોડી દીધા છે. તો ખૂબ જ સરસ એવું કાર્ય કર્યું છે. So let's see the questions of this paragraph. What is the main problem in rural Uttar Pradesh? કઈ મેઇન પ્રોબ્લેમ છે? વીજની પ્રોબ્લેમ છે. સો આપણે શું કરવાનું? ક્વેશ્ચનના આન્સરને પેરેગ્રાફમાં શોધવાનું. તો શોધી લીધો છે. ઓકે, હા. હવે ક્વેશ્ચન કયા કાળમાં છે? ઇઝ એટલે કયા કાળમાં? વર્તમાન કાળમાં. ઓકે, તો આનો આન્સર પણ વર્તમાન કાળની અંદર આપવાનો રહેશે, એટલે વર્બ વર્તમાન કાળની અંદર જ રહેશે. સો સબ્જેક્ટ શોધવાનું રહેશે. તો સબ્જેક્ટ શું છે? ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, અને વર્બ ઇઝ. સબ્જેક્ટ એન્ડ વર્બ. ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ over 60% of households are without power. આ રીતે તમે લખી શકો છો, રાઈટ? આ રીતે છે. ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ that over 60% of households are without power. Okay, I hope તમને આ સમજ પડી હશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. How is MGP trying to change things? કેવી રીતના MGP નામની સામાજિક સંસ્થા પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી હતી? કેવી રીતે? એક સાથે 2 તકતીઓ ગામની અંદર લગાવી રહી હતી. So where is the answer in the paragraph? Yes, here is the answer. Okay, શું કરી રહ્યા હતા? They are putting 2 solar panels at a time. So આન્સર આ રીતે નહીં લખાશે. ક્વેશ્ચનના આધારે આન્સર લખવામાં આવશે. તો ક્વેશ્ચન કયા કાળમાં છે? વર્તમાન કાળમાં. સબ્જેક્ટ શોધી લેવાનું. શું છે? MGP. ઓકે, સબ્જેક્ટ MGP છે. MGP is trying to change things by putting 2 solar panels at a time, right? MGP સબ્જેક્ટ, MGP સબ્જેક્ટ છે, આખું નથી. MGP is, પછી શું આવશે? trying to change things by putting 2 solar panels at a time. જોઈએ આન્સર? yes, MGP. here MGP is subject, is verb, helping verb, and main verb is try, જેનું ing form છે. trying to change things by putting 2 solar panels at a time. Okay, let's move on the homework. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક કરી લાવવાનું રહેશે. પ્લીઝ ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ સ્લાઇડ. ઓકે, આઈ હોપ કે સ્ક્રીનશોટ તમે લઈ લીધો હશે. આગળ કોમ્પ્રિહેન્શન. હવે કોમ્પ્રિહેન્શન શાનો જોવાનું છે? So students, we have completed our second part of this chapter, against the odds. So let's move on in third part. In comprehension, our exercise number 1 is read the extracts and answer the questions. Palakkad Public Library is our third topic, third part of this chapter. So let's see first paragraph. Okay, in Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. કેરેલા નામના રાજ્યમાં એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી શરૂ થઈ છે અને હજુ પણ ચાલી રહી છે. તો શરૂ ક્યારથી થઈ હતી? સપ્ટેમ્બર 2013 થી, અને હજુ પણ ચાલી રહી છે. કેરળ રાજ્યની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી નું નામ છે. ઓકે,
ઇટ ઇઝ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અને એ ખૂબ જ સરસ એવી આધુનિક લાઇબ્રેરી એટલે કે આધુનિક પુસ્તકાલય છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિસ્ડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ એન્ડ રેફરન્સ. ઘણી બધી એક્ટિવિટીઝ માટેનું કેન્દ્ર છે. કઈ કઈ એક્ટિવિટીઝ માટેનું, કઈ કઈ વસ્તુઓ માટેનું? તો ઇન્ફોર્મેશન, માહિતી માટેનું, નોલેજ જ્ઞાન માટેનું, વિસ્ડમ ચતુરાઈ માટેનું, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રોગ્રામ માટેનું, રિસર્ચ એટલે સંશોધન, એન્ડ રેફરન્સ એટલે સંદર્ભ બુકો ગ્રંથો માટેનું. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પરંતુ અલગ જ કારણથી હમણાં એ ન્યૂઝમાં આવી રહી છે. તો અલગ કારણ કયું છે? થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. તો તે લાઇબ્રેરીની અંદર કામ કરે છે સભ્યો, એમાંના 1000 સભ્યોની સામે ત્રીજા ભાગની મહિલાઓ છે. એટલે કે 1000 સભ્યો કામ કરે છે, તેમાં કામ કરતા હોય તો તેમાંથી 300 સભ્યો કોણ હોઈ શકે? મહિલાઓ. એ અલગ જ ન્યૂઝ હમણાં રિસેન્ટલી ન્યૂઝમાં આવી રહી છે. સો લેટ્સ સી ક્વેશ્ચન્સ. Our first question is, when was the Palakkad district library started? તો ક્યારે શરૂ થઈ હતી? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો ફર્સ્ટ આપણે શું કરવાનું? યસ, સર્ચ ધ આન્સર ઇન ધ પેરેગ્રાફ. સો અહીં આપવામાં આવ્યું છે આન્સર, તો ડાયરેક્ટ તો લખી નહીં શકીએ. સો આન્સર કેવી રીતના? આપણે કયા કાળમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે? ભૂતકાળમાં પૂછવામાં આવ્યો છે. તો આપણે આન્સર લખતી વખતે ફર્સ્ટ આપણે શું લખીએ? સબ્જેક્ટ. તો સબ્જેક્ટ શું છે? ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ. સબ્જેક્ટ શું છે? ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. વર્બ છે વોઝ, પછી સ્ટાર્ટેડ ક્યારે? ઇન સપ્ટેમ્બર 2013. ઓકે, આન્સર જોઈએ. Okay, the Palakkad district library was started in September 2013. Right. Let's move on to next question. What is unique about the library members? So library members અંગે શું યુનિક હતું, શું અજોડ વસ્તુ હતું? યસ, એવું બધી લાઇબ્રેરીમાં જોવા મળતું નથી, એવું કંઈક અલગ જ હતું ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર. તો શું અલગ હતું? યસ, ફર્સ્ટ we search the answer in paragraph. Here is the answer. Okay, but we cannot write the same sentence as the answer. So what we have to do? First we have to find કે કયા કાળમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઇઝ આપવામાં આવ્યું છે હેલ્પિંગ વર્બ, એટલા માટે વર્તમાન કાળમાં છે. સો આનું સબ્જેક્ટ આપણે અહીં ડાયરેક્ટ પણ લખી શકીએ અલગ રીતે. સો લેટ્સ ટ્રાય ધીસ. અની જગ્યાએ આપણે શાના માટે વપરાય છે? વન માટે. તો આપણે શું લખી શકીએ? 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો આ રીતે જ હમણાં જોઈએ. 1/3 ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન ઇઝ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરી મેમ્બર્સ. આ રીતે આખા વાક્યમાં પણ લખી શકીએ અને આ રીતે પણ લખી શકીએ. ઓકે, સો હોમવર્ક શું કરી લાવવાનું રહેશે? યસ, એઝ ઇટ ઇઝ પેરેગ્રાફ અને તેના ક્વેશ્ચન્સ ના આન્સર તમારે લખી રહેવાના રહેશે. સ્ક્રીનશોટ. યસ, આઈ હોપ કે તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે. આગળ જઈએ. Now let's move on to exercise number 2. Write whether the sentence are true or false. એટલે કે ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે, જે તમને એક્ઝામની અંદર પૂછાય છે. સો લેટ્સ સી ફર્સ્ટ સેન્ટેન્સ. The government funded 21 lakh rupees to build the railway station. Is it right? No. ગવર્મેન્ટે પૈસા આપ્યા ન હતા 21 લાખ રૂપિયા, પણ ગામના લોકોએ 21 lakh rupees ભેગા કર્યા હતા રેલવે સ્ટેશન બનાવવા માટે. સો ધીસ સેન્ટેન્સ ઇઝ શું છે વિદ્યાર્થી મિત્રો? ફોલ્સ. રાઈટ. Next sentence is, majority of people living in the village are businessmen. Is it true? No. Is it false? Because majority of people living in the village are farmers. So it is false. Okay, let's move on. Third sentence. As an electrician was given the job of a technician. Yes, right. Is it right?
Is it right? Yes, it is right. So it is true. Okay. Fourth sentence is Ranjit Singh is the Sarpanch of the Ranjit Singh is the Sarpanch of Tajnagar village. Is it true? No, it is not true because Ranjit Singh is the Sarpanch of Tajnagar village. It is false because Ranjit Singh is a former Sarpanch of Tajnagar village. એ ભૂતપૂર્વ સરપંચ હતા, હમણાં સરપંચ ન હતા, એટલા માટે આ વાક્ય false છે. Okay. Fifth sentence, separate reading rooms for women was set up to give them safe space. Yes, અલગ રૂમો મહિલાઓને આપવામાં આવ્યા હતા પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર. So it is true. Okay, next. Out of 1000 members of the library, 300 are women. તો 1000 પુરુષના 1000 લાઇબ્રેરીની અંદર 1000 સભ્યો હોય તેમાંથી 300 સભ્યો સ્ત્રીઓ હતી. Yes, it is true. The library arranged seminars to solve the family problems of women. Is it right? No, it is false because એવો ફક્ત કાર્યશાળાઓ તેની હતી, નહીં કે સેમિનાર્સ કરતા હતા. ઓકે, સો ઇટ ઇઝ ફોલ્સ. ઓકે, આઈ હોપ કે તમને ટ્રુ એન્ડ ફોલ્સ સમજમાં આવી હશે. ઓકે, એક્સરસાઇઝ નંબર 3, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મીનિંગ. આ રીતે પણ તમને પરીક્ષામાં પૂછાય છે. સો જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે કરવાનું છે, તમને આપવામાં આવ્યા હશે વર્ડ્સ અને તેના નિયરેસ્ટ મીનિંગ આમાંથી તમારે શોધવાના રહેશે. હવે આ ડેસ્ટિની આપવામાં આવ્યું છે, તો આ ત્રણમાંથી એક આન્સર રહેશે, રાઈટ? તો ડેસ્ટિની મીનિંગ મેરિટ થશે, પેનલ થશે ઓર ફેટ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? યસ, શું થશે આન્સર? ફેટ, રાઈટ? એવી જ રીતે આ સ્ટડી છે અને તેનો આન્સર આ ત્રણમાંથી એક છે. તે શોધવાનું છે કે સ્ટડી મીન્સ શું, વીકલી, સ્ટ્રોંગ કે બર્નિંગ. યસ, ધ આન્સર ઇઝ સ્ટ્રોંગ. સ્ટડી મીન્સ મજબૂત, સ્ટ્રોંગ. ઓકે, તેવી જ રીતે ડિઝાયર છે, તો એનો આન્સર શું રહેશે? યસ, શું રહેશે? વિશ. ઓકે, તો આના આધારે તમારે હોમવર્ક કરી લેવાનું રહેશે. પ્લીઝ ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ સ્લાઇડ. Okay, let's move on. Exercise number 4, write a short note focusing on the questions. શું કરવાનું છે? ક્વેશ્ચન ના આધારે શોર્ટ નોટ લખવાની રહેશે. અને ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું રહેશે કે તમારે કેવી રીતે પ્રિપરેશન કરવાની રહેશે તે આપણે આ સ્લાઇડની અંદર જોઈશું, અને એના આન્સર એક્ઝામની અંદર કેવી રીતે લખવાનું રહેશે તે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. તો જોઈએ શોર્ટ નોટ કઈ છે. Dream of railway station come true or Tajnagar railway station. Tajnagar railway station વિશે આપણે લખવાનું છે ક્વેશ્ચનના આધારે. What was the need for a railway station? તો રેલવે સ્ટેશનની શું જરૂર હતી તાજનગર ગામમાં? તો આન્સર છે there were a large number of people and students in Tajnagar who had to go to Gurgaon, Delhi and Rewar. Both the stations are 6 kilometers away. એટલે કે ઘણા લોકો હતા કે જેમણે તાજનગર થી ગુરગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હતું, અને જે બીજા બે સ્ટેશન હતા પાટલી, બરાબર, પાટલી અને એક બીજું જે સ્ટેશન છે તે કેટલે દૂર હતું? 6 કિલોમીટર તાજનગર ગામથી દૂર હતું, એટલા માટે એમને ગામમાં રેલવે સ્ટેશનની જરૂર હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. Why did the people want a railway station? શા માટે એ રેલવે સ્ટેશન ગામના લોકોને જોઈતું હતું? The railway line passed through the village and so the people demanded a railway station there in 1982. તો ગામના લોકોને એવું હતું કે રેલવે લાઈન અહીંથી પસાર થઈ છે તો અહીં રેલવે સ્ટેશન જરૂર બનશે, પરંતુ એવું થયું ન હતું. ઓકે, વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ? તો જ્યારે રેલવે તંત્રની માંગણી કરવામાં આવી હતી ગામના લોકો દ્વારા, ત્યારે તેમનો રિસ્પોન્સ શું રહ્યો હતો?
કે તેઓએ શું કહ્યું હતું કે રેલવે સ્ટેશન બનાવવા માટે અમારી પાસે પૂરતો ફંડ નથી. But the railway refused to, saying that they do not have any funds for build that railway station. Okay. What did the villagers then do? પછી વિલેજના એટલે ગામના લોકોએ શું કર્યું? તેઓએ આ કામ પોતાના હાથમાં લઈ લીધું. So villagers decided to build a station themselves. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. ગામના દરેક લોકોએ પોતાના ક્ષમતા પ્રમાણે પૈસા ડોનેટ કર્યા અને તેઓએ પોતાની જાતે રેલવે સ્ટેશન બનાવ્યું. How much money did they pull in? તેઓએ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? આપણે ક્વેશ્ચન આન્સર ની અંદર જોઈ ગયા હતા કેટલા રૂપિયા? 21 લાખ રૂપિયા. અને when was the railway station built? તો ક્યારે રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું હતું? 7 જાન્યુઆરી 2010 ના રોજ. તો જોઈએ આન્સર. They pulled in 21 lakh rupees and built a railway station on their own. The station started operation on 7 January 2010. ઓકે, તો બે ક્વેશ્ચનના આન્સર આ એક જ સેન્ટેન્સની અંદર આપી દેવામાં આવ્યા છે, એટલે એક જ પોઈન્ટની અંદર આપી દેવામાં આવ્યા છે. હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન? તો તેઓ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા? 21 લાખ રૂપિયા. અને વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ટ? એટલે કે ક્યારે બનીને તૈયાર થઈ ગયું હતું રેલવે સ્ટેશન? 7 જાન્યુઆરી 2010 થી તેનું કાર્ય ચાલુ થઈ ગયું હતું. ઓકે, તો આ રીતે પ્રિપરેશન કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો, અને આ રીતે પરીક્ષામાં લખવાનું નથી, પ્રિપરેશન કરવાની છે. પરીક્ષામાં આ રીતે લખવાનું રહેશે, આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું રહેશે. ઓકે, ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટુ ઓર તાજનગર રેલવે સ્ટેશન. તો આ રીતે એક પેરેગ્રાફની અંદર તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના રહેશે, નહીં કે આ રીતે પોઈન્ટ વાઇઝ તમારે પ્રિપરેશન ક્વેશ્ચનના બેઝ કરવાની રહેશે અને આ રીતે આન્સર લખવાના રહેશે એક પેરેગ્રાફની અંદર. તો આ રીતે તમને પરીક્ષામાં પૂછવામાં આવશે, રાઈટ? તો ઓકે, ને એના આન્સર એક પેરેગ્રાફની અંદર આપીને તમારે આખી શોર્ટ નોટ તૈયાર કરવાની રહેશે. અને આ જે સ્લાઇડ પર તમને દર્શાવવામાં આવી રહ્યું છે એ તમારું હોમવર્ક છે. MGP's ડ્રાઈવ ફોર સોલાર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. ઓકે, આ તમારું હોમવર્ક તમારે કરી લેવાનું રહેશે. સો સ્ટુડન્ટ્સ પ્લીઝ ટેક સ્ક્રીનશોટ. ઓકે, આઈ હોપ તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. સો આઈ હોપ કે તમને આખો આ ચેપ્ટરની એક્સરસાઇઝ સમજ પડી હશે. So at the end, thank you.